વિનોદભાઈ બધાભાઈ સોલંકી. ક્યાંથી આવવાનું? લાંબા. લાંબાથી. શું માનતા રાખી હતી તમે? મેં એ માનતા રાખી હતી કે વિડીયોમાં જ રાખી હતી કે હવાસેર માટી નહીં મારે, બરાબર. તો મારીમાં તો 5000 વસ્તી છે, આ બધા પબ્લિક આવે છે, તો મારે હવાસેર માટીની ખોટ છે મારીમાં. તો મેં કીધું કે મારી મને હવાસેર માટીની ખોટ પૂરી કરી દે મારીમાં, હું ચૂંદડી નાળીને અગરબત્તી તો હું લઈને આવીશ કીધી, બરાબર. તો પછી હા તે પછી ના છોકરો હવાસેર માટી મને માતા કુકર મેળવીમાં આપ્યો દીકરો આપે. મારી છોકરી પહેલી રહી એ 12-13 વર્ષની છે, તે પછી કાંઈ નહોતું. બરોબર. પછી મેં વિડીયોમાં જ માનતા દીધી બરોબર કે મારી તું બધા ત્યાં આવે છે, તો મને કીધું દીકરો તે દીકરો નથી કીધું. એની માટે તમે બીજે ફર્યા છો? બહુ બધી ફર્યા, બહુ ભોવાય કર્યા ને બધું કર્યું, પણ ક્યાંય નહીં, કશું નહીં. ડોક્ટર હોસ્પિટલમાં ગયા હતા તો અહીંયા 4-5 લાખનો ખર્ચો બતાવ્યો મને. બરોબર. ડોક્ટર શું કહેતા હતા? એમ કહેતા હતા કે હવે કોઈ થાય એવું છે જ નહીં, કે બાળક નહીં થાય, શક્યતા નથી, શક્યતા જ નથી, બાળક થશે જ નહીં. બરોબર. એ પછી તમે ખાલી વિડીયો પછી મેં ખુખર મહેલની માની માનતા રાખી મારી માં અહીંયા જો આટલી પબ્લિક આવતું હોય તો મને એક હવાસેર માટી મારી મારી ખોટ છે એ મને પૂરી કરી દે મારી માં. બરોબર. તો તમે એટલું ભાઈ હા મારી માતાજી અશક્ય વસ્તુ શક્ય બનાવી. શક્ય બનાવી. 15 વર્ષ તમારા લગ્ન? હા 15 વર્ષ પછી દીકરો આપ્યો. દીકરો આપ્યો. હા બરોબર. હોસ્પિટલમાં તે 15 ડોક્ટરો હતા, તો ત્યાં આગળ કોઈની કારી ફાવતી નથી કઈ. બરોબર. પછી મારી માં અહીંયા રાતે બહારના એકના ટકોર આવી અને અહીંયા કને સહી કરી દીધી કે જાઓ હોસ્પિટલમાં, અને કે તરત ને તરત કે લઈ જાઓ કે ઓપરેશન થિયેટરમાં બાળકનો જન્મ આપી દો કે. બરોબર. એટલે શું થયું હતું? અહીંયા કને એને બાળક ચોંટી ગયું હતું, તે કોઈ ઓપરેશન થાય એવું જ નહોતું. એ 15 ડોક્ટરો બધા આખી ટીમ ફરતી હતી. બરોબર. પછી આ સપનામાં આયા રાતે માડી અહીંયા કને આયા અને અહીંયા કને સહી કરી દીધી ઓપરેશન થિયેટરમાં લઈ જાવ કે, અને બાળકને પછી તરત અદ્રશ્ય થઈ ગયા અહીંયા કને. બરોબર. ત્યાં આગળ આયા? હા હોસ્પિટલમાં અહીંયા કને અદ્રશ્ય થઈ ગયા. હા અદ્રશ્ય થઈ ગયા કે માડી ક્યાંય ગઈ. આ ચૂંદડીમાં આયા હતા ત્યાં પરચો બતાવ્યો ત્યાં. ચૂંદડીમાં આયા હતા? હા વાદળી કલરની ચૂંદડીમાં આયા હતા. વાદળી કલરની ચૂંદડીમાં જ હા આયા છે એવી જ. હા બરોબર. મામા જેટલા ડોક્ટર તને એવું કીધું તું કે હવે નહીં થાય? એ લોકો 15 ડોક્ટર હતા, 15 અને 16માં ડોક્ટર બધા જોતા હતા કે ક્યાં ગયા સહી કરીને તરત જ માડી જતા રહ્યા અહીંયા કને. તમને ડોક્ટરોએ ના કેટલા ડોક્ટરોએ તમે બતાવીને તમને ના પાડી હતી કે બાળક 15 નહીં થાય? કે જન્મ થાય આ એ પહેલા તમે કેટલા ડોક્ટરોએ કેટલી જગ્યાએ? 10 જગ્યાએ જઈને 10 hospital જગ્યાએ માં. બધા ડોક્ટરો ના એમ કીધું કે નહીં થાય, કે બાળક જ નહીં થશે જ નહીં, એમ કોઈ થાય. થશે જ શક્યતા જ નહીં. નથી એમ. શક્યતા જ નથી, અશક્ય છે એમ. બરોબર. 10 અલગ અલગ જગ્યાએ 10 અલગ અલગ હોસ્પિટલોમાં એવું તને કીધું કે હવે કોઈ શક્ય જ નહીં કે તને હવે આગળ કોઈ બાળક થાય. ના થાય એવું મને. ભલે હા. તો અશક્ય નું શક્ય બનાવો એ જ બનાવી. બાર વેલડી. મામા માં મારા કોઈ વસ્તાર નહીં. માં હા મારી માં. મારી માતાઓના દીવા બત્તી ભક્તિ કરવા હા માટે કોઈ મારી હું કાલ જતો રહું તો કીધું મારો વારિસ કોણ, એમ કાલ મારી માનો દીવાબત્તી કોણ કરશે એ મેં માનેલું મારી માં. રાવ શું કહું કહો, મારા પરચા તો અનંત છે. આચુમાં અને એ તે ડોક્ટરો સહી કરાવ જીવ જોખમ ઉપર હતું. હા એટલે મારી માં અહીંયા તરત સહી કરી દીધી કે તમે તારો ઓપરેશન થિયેટરમાં હવે લઈ જાઓ એમ તરત જ. 15 ડોક્ટર એમ કીધું કે કોણ હતું ડોક્ટર કોણ હતું કે હા સહી કરીને એમ કીધું કે લઈ જાઓ અંદર. સહી કરીને જતી રહી, ગાયબ થઈ ગઈ. તરત જ તે ગાયબ થઈ જાય, તરત જ તે અહીંયા સહી કરીને તરત ડોક્ટર કે તરત કે રિપોર્ટ કોને આલ્યો તા કે ડોક્ટર આવીને આપી ગયા રિપોર્ટ આવીને કે. રિપોર્ટ આલી જઈ. હા જો મામા ઓ આનાથી વિશેષ આવા કાળા કળિયુગમાં, ઘોર કળિયુગમાં સો પડશે આવા જોવા મળે તમને. કહો ના મળે કે કોકના સપને આવીને એવું કહું છું 4:30 તારા બાળકનો જન્મ થાય તો મોંજે ગુ મેલડી. કોકના આવા દવાખાનામાં આવી જાતે આવી અને સહી કરી અને મોકલતી હોય ને એમ કહેતી હોય ચિંતા ના કરી, તને દીકરો આલવાની જવાબદારી મારી મેલડીની. તો આવા પડચા કળિયુગમાં કદાચ તમે જોયા નહીં હોય. તો હું સતવારી છું એવું પ્રમાણ નહીં હાલતી, પણ મારો રોમ મારી જોડે છે ને. આવા કઈક દુખિયારાના દુઃખ મારા મેલડીના ભાગવાના છે એવું ઉદ્દેશથી આવી. વિશ્વાસ હતો, એક જ જગ્યાએ ધારી પકડી રાખ્યો, પણ મોનતા હતો અધડક જેટલી રાખી પણ ચોય મેર ના પડ્યો. કોઈ બુઆએ 2 વર્ષના ટાઈમ આલ્યા, વર્ષનો ટાઈમ આલ્યા, કોઈ કીધું કોક બોધી દીધી છે.
જેટલાએ કીધું પૂછ. કીધેલું ને બધું. એટલે એમ કે મૂક બાંધેલી છે એમ, અને હવે કોઈ જગ્યાએ થાય એવું નથી, કોઈ બાંધી દીધેલી છે એમ કે. બીજા બધા ભૂવાઓ એવું હા, બધા એવું જ ભૂવા કહેતા હતા કે ફૂક બાંધેલી છે, કે કોઈથી નહીં થાય આ કાંઈ. બરોબર. કોઈથી નહીં થાય. હા. તે બધા ભુવાને બતાવી દેજે કે કુખાર મેલડીએ કરી હા બતાવી. આમ બોલું. હા હા. ભલે રામ રામ માડી રામ. મારે મને પ્રોબ્લેમ હતી ટીએમજી જોઈન્ટની આવે ને એ તો મને 2.5 લાખની સર્જરી કીધી હતી. તો 2.5 લાખની તો ના થઈ, પણ મેં તમારી હાલીને આવવાની માનતા રાખી હતી. હું મોરૈયાથી હાલીને આવું છું ને 600 રૂપિયા માડીએ બતાવી દીધી માં. શેની તકલીફ હતી તમને? મને ટીએમજી જોઈન્ટ મતલબ જડબાનું જે હોય ને એ ખસી ગયું હતું, તો મને સર્જરી કીધું તું, કીધું 2.5 લાખની સર્જરી થશે. તો મેં કીધું માં હું હાલીને આવીશ, મને સર્જરી ન થાય અને મને મટી જાય એમ દુખાવો. તો મને આજે મટી ગયો, તો હું મોરૈયાથી ચાલતા આવીશું. સર્જરીના કેટલા રૂપિયા કીધા હતા? 2.5 લાખ રૂપિયા કીધા હતા. અને તમે સરકારીમાં કરાવો ને જે મોટી સિવિલ છે ત્યાં, તો મને એવું કીધું કે 1.5 લાખ રૂપિયા. મેં કીધું મારે સર્જરી નહીં કરાવી, મારી માં બેઠી છે ને મને મટાડી દેશે કીધું. બરોબર. તો મને મટી ગઈ. 600 રૂપિયામાં ખાલી સર્જરી મટાડી દીધી. તમારા ઘેરથી બારેજા ધામ ચાલતા આવવાની માનતા રાખી અને હા. 600 રૂપિયામાં જ થઈ ગયું. મોટી હા, સર્જરી અને ના કરાવી પડી. હા, અને હું વિડીયો પહેલાથી જોતી હતી. પછી મારા કાકાને છોકરો નતો, તો મેં મારા કાકાને વિડીયો મોકલ્યો. મેં કીધું કાકા તમારે, મેં કીધું આ વિડીયો જો, માતાજી તમારું કામ કરી દેશે. અને મારા કાકી આ વિડીયો જોઈને માનતા રાખી હતી, એટલે એમનું કામ થઈ ગયું. માતાજીએ દીકરો દીધો. માં તમને થેન્ક યુ, ધન્યવાદ. રામ રામ. રામ. માં મને તબિયત હજુ સારી નહીં રહેતી. મને જ્યારે મેં મારા કાકાને આ રસ્તો બતાવ્યો ને, મારા કાકા જોડાવા જતા હતા, એ ભુવાએ 10,000 કીધું હતું. તો મેં કીધું કાકા તમે 10,000 તમારી કેપેસિટી નહીં કે તમે પૈસા આપી શકો. મેં કીધું એવું કરો, તમે બારેજા જાઓ, અહીંયાથી તમારું કામ થઈ જશે વગર પૈસાએ. તમારી પાસે એટલા બધા પૈસા ક્યાંથી કાઢશો? મેં કીધું. ત્યારે એમને પૈસા બધે માંગતા હતા. મેં કીધું કાકા અહીંયા જાઓ કીધું. ત્યારથી મારી હું હે ને બહુ મારી તબિયત ખરાબ રહી. વરસથી હું આમ કાયમ મને કંઈક ને કંઈક એક મટાડું ને બીજું થાય, એક મટાડું ને બીજું થાય મારી. બસ મને આશીર્વાદ આપો માં કે મારે કોઈ જાતની દવા ન થાય માં. હું બહુ હેરાન થઈ ગયું. મારે દવાખાનું ખૂબ વધી ગયું. મારા ઘરવાળા મારા હસબન્ડ છે ને એમને એમ કે તું રોગેલી હો માં, હું શું કરું માં? મને એક દિવસ સારું નહીં રહેતું મારે. ભલે રામ. પ્રાર્થના કરજો, પ્રાર્થના કરજો. પ્રાર્થના કરજો મનથી, અને સપને કોઈ દેવ બતાવું તો એનું સમાધાન જાતે હા કરજો. માં કરીશ. રામ અને રામ. તમે સપનામાં બહુ આવો, બીજા ને ત્રીજા દિવસે સપનામાં કોને સપનામાં બાકી આવો રહું? કોઈ નહીં. હા, ચલો. હા મારા સાનિધ્યમાં એવું નહીં. હા તમે મને હક આપો કે માતાજી આ નામ તમાર પાડવાનું છે તો હા. હું પાડું. ભલે પછી મેં આલ્યો હોય ને તમે જાતે રાખો ને તોય હું રાજી જ છું એમ. હા, જો માં. પછી મેં કીધું તો આ શું હું ખોટું? નામકરણ યાદ કરાવીશ. મેં કીધું હા તો ભલે મારું નામ આલેલું ગમશે. હા, એટલે તમે જે કહેવાય. મેં કીધું મારી માં કહે સાચું, જે નામ આવશે જે બી આવશે મારું 15 વર્ષે આલ્યા છે તો જશો. બધા ભુવાઓ તો મોડવા માંગે, હા, જો માં. ઓનાના 76 માંગે. હું શ્રીફળ ચુંદડી અગરબત્તી જોતો ખરા, તોય તમને એવું ના કહું કે આ કરજો, મારી સેવા કરજો, આટલું મોટું મેં ફળ આલ્યું છે. ના રામ હું તમારી ઋણી રહું. હું આવું કહું છું. મારું ઋણ તમે ચારેય ના ચૂકી શકો કોઈ વ્યક્તિ. રામ મળે રામ. ગયા છો માં. આજ રવિવારનો દિવસ હોય, રવિવારની ગાદી હોય, અને રવિવારના દિવસે કદાચ તું આવ્યો હોય મોનતા કરવા, તો આનું નામ રવિ. એટલે આ જીવન યાદ રાખશે કે રામ માળી રામ. કેવું? આ જીવન યાદ આવશે તને કે રવિવારના દિવસે માતાજીએ રવિ નામ પાડી દીધું. કુખાર મેલડી. રામ માળી રામ. આશીર્વાદ. રામદેવડા જતા આવજો. રામદેવડા જતા આવજો. રામા પીર. હા માં. તારી માં તારો દાદો બહુ માનતો હતો રામા પીર. તમારે કોણ માનતું હતું તમારા ઘરમાં રામાપીને? દાદા માનતા હતા. દાદા રામા પીર ને બહુ માનતા હતા ને. હા તો લે રામા પીર ને આગળ કરી અને કામ કર્યું તો રામા પીર એકવાર દર્શન કરી આવજો. આવ મેરડી કહું. મામા.
રણજીતસિંહ જસવંતજી, ગામ હરસોડી, તાલુકો દેગમ, જિલ્લો ગાંધીનગર. આ મારા નાના ભાઈના શાળા છે. એમને લગભગ કેન્સર જેવું જ હતું ગળામાં. તો 3 થી 4 રિપોર્ટ કઢાવડાયા, પણ બસ કેન્સરના જ રિપોર્ટ આવતા હતા. પણ પછી મેં આર્મીમાં નોકરી કરે છે, એટલે પછી અમે માનતા રાખીએ કે જ્યારે બી એમને રજા છુટ્ટી મળશે ત્યારે હું માતાજીના પાડા લાવીશ અને એમને દર્શન કરાવડાવીશ. ખાલી માતામાં 500 પેડા માનતા, શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, અને એમને કેન્સરનો રિપોર્ટ એકદમ નહીં લાગી ગયો. બરોબર. પહેલા કેટલી વાર રિપોર્ટ કરાયા હતા? લગભગ 3 થી 4 વખત રિપોર્ટ કરાવડાયા હતા. કેટલા સમયથી? 3 મહિનાથી. 3 મહિનાથી 3 થી 4 વાર રિપોર્ટ કરાયા. એમાં ચારે ચારમાં કેન્સરના જ રિપોર્ટ આવતા હતા. બરોબર. પણ મેં માતાજીને અમે બંને જમા બેઠા, ખાલી એમ કીધું, ખાલી માતાજી ખાલી આપણે બહુ મોટી માતા નહીં, ખાલી માનજો કે એમનું 100% નિવારણ આવી જશે. તો એમને ખાલી 500 પેડા અને શ્રીફળ, ચુંદડી, અગરબત્તીને માનતા રાખી અને બીજા જ દિવસે રિપોર્ટ એકદમ નોર્મલ આવી ગયો. બરોબર. એટલે જે 4 વખતથી કેન્સર આવ્યું હતું એ ખાલી 500 પેડાની 500 પેડાની માનતા રાખી નહીં લાવ્યો. એકદમ નહીં લાગ્યું. બરોબર. મારું નામ છે ચૌહાણ ગોપાલસિંહ. હું ઇન્ડિયન આર્મીમાં જોબ કરું છું. ઇન્ડિયન આર્મીમાં? હા. કઈ જગ્યાએ? પોતાને જમ્મુથી દિલ્હી આવ્યો છું પોસ્ટિંગ. જમ્મુથી દિલ્હી પોસ્ટિંગમાં? હા. બરોબર. તો મારે મોઢામાં પ્રોબ્લેમ હતો, તો બીમાર પડ્યો. તો ડૉક્ટરે ત્યાં બતાવ્યું મને. ત્યાં પૂછ્યું કે ચેક કર્યું તો કે કેન્સરનું બતાવે છે, ફર્સ્ટ સ્ટેજ ઉપર છો તમે. ફર્સ્ટ સ્ટેજનું કેન્સર? બરોબર. એટલે ફર્સ્ટ સ્ટેજમાં હું ગયો હતો ત્યાં, તો અંદર અમારા આર્મીની હોસ્પિટલ આવે, જે MS મિલિટરી હોસ્પિટલ. ત્યાં રિપોર્ટમાં બતાવ્યું કે તમને કેન્સર છે. બરોબર. એવા તમે 4 રિપોર્ટ? હા, એવા 4 રિપોર્ટ મેં બતાવ્યા હતા કે ટેબ્લેટ વાળા દવા ચાલુ હતી, ત્યાં ઇન્જેક્શન આપતા હતા મોટામાં. બરોબર. 4 ચારમાં કેન્સર હા, આવ્યા? 4માં બતાવ્યા. બીજી વાર ચેક કરાવી 3 મહિના પછી. બરોબર. તો નોર્મલ આવે. માતાજીની માનતા રાખે પછી ચેક કર્યું અને પછી નોર્મલ આવ્યો હા, રિપોર્ટ? પછી નોર્મલ આવેલું. અત્યારે તમને કોઈ તકલીફ પણ અહીંયા કોઈ તકલીફ નથી. બરોબર. 4 રિપોર્ટ ફેલ કરી દીધા. આચુમાં એક ખાલી શ્રીફળ, ચુંદડી, અગરબત્તી. 4 રિપોર્ટ, જો 4 ડોક્ટર 4 રિપોર્ટ, મશીન જૂઠું બોલે. અત્યારના મશીન તો પરફેક્ટ કાઢે, આચુમાં પણ એને જૂઠું પાડ દઉં. રામ રામ. શું નામ તમારું? ઈશ્વરભાઈ રામાભાઈ, ક્યાંથી આવવાનું? ભગવાનપુરાથી, ભગવાનપુર. લીંબડી તાલુકાનું. બરોબર. લીંબડી. શું માનતા રાખી હતી? માનતા રાખી ત્યાં બેબીને 15 દી પહેલા રિપોર્ટ કરાવવા ગયા હતા. પડખામાં ગેટનું કેન્સરનો રિપોર્ટ આવ્યો. ડૉક્ટર કે તમારે સોમવારે બતાવવું પડશે. રાતે બેબીએ ફોન કર્યો એટલે મેં તરત કુકરમાંની માનગત રાખી કે મળી સોમવારે રિપોર્ટ સારો આવે તો પગે લગાડવા આવીશ અને તને ચૂંદડી ઓટાડીશ બરોબર. અને હાર પહેરાવીશ ને ઘડિયાળ પહેરાવી દઈશ અને પગે લાગવા લાવીશ મારો પરિવાર સાથે. તો પછી બસ એટલું કહીને સોમવારે ગયા એટલે ડૉક્ટરે કીધું કે તને કાંઈ કરવા જેવું છે નહીં, કોઈ રિપોર્ટ તકલીફ સારા નથી. આવ્યા. બરોબર. એટલે તમે પહેલા 15 દિવસ પહેલા ચેક કરાવ્યું? આ 15 દિવસ આજ જ થાય છે જી. બરોબર. એ ટાઈમે છાતીમાં 24 કલાકમાં રિપોર્ટ સારો આવ્યો. પહેલા છાતીમાં ગાંઠ કીધી હતી ને હા, એમને? ગાંઠ કીધી. હા, તો ડોક્ટરે શું કીધું હતું? કે આને કેન્સરની અસર છે, બરોબર. એટલે તમારે વહેલા તકે આને ઓપરેશન કરાવવું પડશે. ઓપરેશન કરાવવાનું કહેતા હતા. ઓપરેશન કરાવવું. અને પછી તમે ખૂંખાર આ મેળવીમાં ખુંખાર માલડીની બાધા રાખી કે મળી ગરીબ માણસ છે અને દીકરીને આધાર અહીંયા હે નહીં ને મારે એકની એક દીકરી છે. બરોબર. તો તે આ દીકરો એનો છે. 1.5 વર્ષ પહેલા જો આવું તે વિચાર્યું હું તો પાળતો નથી, તો આપ્યું ન હોત તો મને તકલીફ ન હોત, કારણ કે બાપ દીકરાને કોણ હાચવે. બરોબર. એટલે પછી ઓપરેશન કરાવવાનું બંધ cancel રહી થયું. ગયું. આ બધું આ બેબી એ કેટલા સમયમાં રિપોર્ટ કરાવ્યો? પછી 24 કલાકમાં. ખાલી 24 કલાક જ 24 થયા. અને પછી કલાકમાં. તમે રિપોર્ટ કરાવ્યો તો રિપોર્ટ ફરીવાર normal 24 આવ્યો. નોર્મલ. ઓપરેશન કરવાનું પણ બધું બંધ. ના થયું. દવાઈ બંધ. દવા એક ટીકડી લીધી તો વાયમિક થઈ ગયો એટલે દવાનું બંધ કરી દીધી. બરોબર. માતાની દવા 5 દિવસની દવા આપી હતી એ બંધ કરી દીધી. તરત દવાઈ પડી જ ગઈ. અત્યારે કોઈ વગર કોઈ કોઈ નહીં, દવા વિના કઈ નહીં, દુખાવો બંધ, બરોબર. દરદ બંધ, બધું એક ટાઈમનું તમામ. ઓપરેશન પણ ના કરાવવું પડ્યું, કાંઈ શારીરિક પણ. તકલીફ પણ ના બસ, પડી, બસ, અને માતાની ઓપરેશનના મોજ. પૈસા પણ બચાવ્યા માતાજી. માથે બધું બચે. ઓપરેશન કરાયું હોત તો 50,000 રૂપિયા થાય. સક્ષમ ન થાય ને તોય મળી. તારેથી થાય ઓપરેશન થી ન થાય શકે. એ ઓપરેશન કરાવો તો કોઈ ગેરંટી નહીં નો ગેરંટી થાય, નહીં. સારું ના થાય એમ. ન થાય. પણ માતાજી એમને એમ બધું સારું કરી બહુ આપ્યું. બહુ સરસ સારું આપણી માટે. બરોબર. તમે માનતા શું પરિવારમાં. રાખ્યું હતું? બસ એક ચૂંદડી ઓટાડવાની, ઘડિયાળ પહેરાવાની છોકરાને બધાની ઈચ્છા થઈ. બરોબર. મેં કીધું શરીફળ ચૂંદડી ને એક માતાને હાર પહેરાવી દઈશું, ઘડિયાળ પહેરાવી દઈશું. બરોબર. એટલે તમે આપણા પેલા ખૂંખાર મેળવી મને જાણતા જ નતા ને? ના, પહેલી વાર આવ્યો. કોના પહેલી કીધે વાર. માનતા રાખી હતી તમે? અમે અમારા ભાઈ સનાભાઈ છે ભગવાન પર, બરોબર. એ આવતા વિડીયો જોતા, બરોબર. બાજુમાં રહેતા ને વિડીયો જોઈ અને વિડીયોમાં જોતા એટલે અમે એને માનતા કે સરસ સારું કહેવાય, કોક દી ઈચ્છા હશે મારી તો આવશું પરિવાર સાથે.